મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડને તમે લોક અને અનલોક કેવી રીતે ઓનલાઈન જાતે જ કરી શકશો એની સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે myAadhar.uidai.gov.in. આ વેબસાઇટ ઉપર તમે આવી જશો. અહીં તમને લોગિનનું એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમે આ પ્રોસેસ તમારા આધાર કાર્ડની અંદર જો મોબાઈલ નંબર લિંક હશે તો જ કરી શકશો. તો સૌપ્રથમ તો મિત્રો તમારે અહીંયા તમારો આધાર નંબર નાખી દેવાનો છે. ત્યાર પછી તમને જે આ કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાના રહેશે અને ત્યાર પછી લોગિન વિથ ઓટીપી આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક SMS તમને આવશે, જેને તમારે અહીં આગળ લખી દેવાનો રહેશે અને ત્યાર પછી તમારે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો કે તમારું લોગિન છે એ થઈ જશે. અહીંયા તમને એક નાનો ફોટો જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમામ જે સર્વિસો છે એ તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે અહીંયા આગળ લોક અનલોક બાયોમેટ્રિક આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા જેવું તમે ક્લિક કરશો, અહીં તમે જોઈ શકો છો મિત્રો, ઘણી બધી વખત શું છે કે તમારા આધાર કાર્ડનો ડેટા છે લીક ન થાય એટલા માટે તમારે લોક છે એ લગાવીને રાખવો જોઈએ. અને ઘણી જગ્યાએ તમારે જો લોક લાગેલો હોય તો તમે એનું એક્સેસ છે એ નથી આપી શકતા. તો એના માટે તમારે આધાર કાર્ડને ઘણી વખત અનલોક પણ કરવું જરૂરી છે. તો મિત્રો, આ બંને પ્રોસેસ છે એ આ વિડીયોની અંદર આપણે જોશું. તો અહીં આગળ તમારે નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો કે અત્યારે જે મારું આધાર કાર્ડ છે એ અનલોક છે. તો અહીં આગળ લોક બાયોમેટ્રિક આ ઓપ્શન તમને જોવા મળે છે. અહીં આગળ તમારે માત્ર ટિક કરી દેવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો કે યોર બાયોમેટ્રિક હેઝ બીન લોક્ડ સક્સેસફુલી, એટલે કે તમારું જે બાયોમેટ્રિક છે એ લોક કરી દેવામાં આવેલું છે. હવે તમે અહીંયા આગળ ફિંગર દ્વારા અથવા તમારું કોઈ પણ જગ્યાએ આધાર કાર્ડ છે એ એક્સેસ છે એ થવા માટે અહીંયા જે એલિજિબલ નથી. તો એના માટે મિત્રો તમારે અનલોક કરવું જરૂરી છે. હવે મિત્રો, અનલોક કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો ફરી પાછું તમારે ગો ટુ ડેશબોર્ડ, એટલે કે ફરી પાછું આ ડેશબોર્ડ ઉપર આવવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ લોક કરેલું છે, તો તમને લોકનું નિશાન પણ અહીંયા જોવા મળશે. તો મિત્રો, તમારે એને અનલોક કરવું હોય તો પણ પાછી તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે. ફરી પાછા તમે આ પેજ ઉપર આવી જશો, અહીંયા આગળ તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે ટિક માર્ક છે કરવાનું રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે. અનલોક બાયોમેટ્રિક ટેમ્પરરી, એટલે કે ટાઈમ પર તમારે અનલોક કરવું છે ફોર શોર્ટ ટાઈમ, એટલે કે અમુક સમય માટે જ. તો અહીંયા તમે ક્લિક કરી શકશો અને તમારે અનલોક બાયોમેટ્રિક પરમેનન્ટલી, એટલે કે હંમેશા માટે તમારે આને લોકમાંથી કાઢી નાખવું છે. તો મિત્રો, આ ઓપ્શન ઉપર તમે ટિક કરી શકો છો. તો આપણે અહીંયા આગળ પરમનન્ટલી એને ડિલીટ કરવા માંગીએ છીએ, એટલે કે અનલોક કરવા માંગીએ છીએ. તો મિત્રો, અનલોક કરવા માટે તમારે આ બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને નેક્સ્ટ ઓપ્શનના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો યોર બાયોમેટ્રિક હેઝ બીન અનલોક સક્સેસફુલ એનો પણ મેસેજ છે તમને જોવા મળી ગયો છે. તો ફરી મિત્રો, તમે આ આધાર કાર્ડનું જે એક્સેસ છે એ ગમે ત્યાં આપી શકશો અને તમારું આધાર કાર્ડ છે એ અહીંયા આગળ વેલિડ છે એ ગણવામાં આવશે. તો આ રીતે તમે છે એ અનલોક અને લોક તમારું આધાર કાર્ડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે અહીંથી જે લોકનું નિશાન હતું એ નીકળી ગયું છે. તો મિત્રો, આ રીતે તમે તમારું આધાર કાર્ડ છે એ લોક અનલોક જાતે જ ઓનલાઈન કરી શકશો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ અગત્યની માહિતી તમારા સુધી પહોંચતી રહે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.